ચેમ્પ્સ દ્વારા ચેન્જમેકિંગ શ્રેણીમાં આપનું સ્વાગત છે, જેઓ તેમના સાથી વિદ્યાર્થીઓને પરસ્પર હિતના વિવિધ વિષયો પર શિક્ષિત કરવાના મિશન પર છે. આ મિશનના ભાગરૂપે ટિંકર ચેમ્પ્સ ટિંકરિંગ, સમસ્યાનું નિરાકરણ, નવીનતા, ઉદ્યોગસાહસિકતા, ચેન્જમેકિંગ અને અન્ય વિષયો પર ઘણા માઇક્રોલર્નિંગ મોડ્યુલ રજૂ કરી રહ્યા છે. આ 10 ભાગની વિડિયો શ્રેણીમાં ટિંકર ચેમ્પ્સ તમને ચેન્જમેકિંગની આવશ્યકતાઓ અને તમે કેવી રીતે ચેન્જમેકર બની શકો છો તે સમજવામાં મદદ કરશે. વધુ વિલંબ કર્યા વિના ચાલો ટિંકર ચેમ્પ દિવ્યમ અનેજા દ્વારા એપિસોડ 4 શરૂ કરીએ, જે પંજાબનો ધોરણ 9નો વિદ્યાર્થી છે અને પોતે એક ઉભરતા પરિવર્તન નિર્માતા છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે દિવ્યમ અનેજાના અનુભવોના આધારે સમજીશું કે કોઈ નાના વિચારને એક મોટી, લાંબા સમય સુધી ટકી રહે એવી ચળવળમાં કેવી રીતે ફેરવી શકાય. ક્યારે વિચાર્યું છે કે મોટા પ્રોજેક્ટ્સની શરૂઆત કેવી રીતે થતી હશે? ઘણીવાર તો બસ એક નાનકડી જિજ્ઞાસાથી કે પછી નોટબુકના પાના પર દોરેલા કોઈ સ્કેચથી. અને આ જે મૂળ વાત છે જેની આજે આપણે ઊંડાણમાં ચર્ચા કરવાના છીએ. ખબર છે, દિવ્યમ અનેજા આ વાતને એકદમ સરસ રીતે સમજાવે છે. એ પૂછે છે કે આપણો પ્રોજેક્ટ કેવો હોવો જોઈએ? એક ફટાકડા જેવો જે એક ક્ષણ માટે ચમકે અને પછી ગાયબ, કે પછી એક ઝાડ જેવો જે ધીમે ધીમે મોટો થાય પણ પછી દાયકાઓ સુધી ફળ અને છાંયો આપે? તો ચાલો આખી સફર પર એક નજર નાખીએ. આપણે વાત કરીશું ક્લબની તાકાત વિશે. પછી જોઈશું કે એ આગને કેવી રીતે જીવંત રાખવી, શાળાની બહાર કેવી રીતે નીકળવું અને આપણી અસરને કાયમ માટે કેવી રીતે ટકાવી રાખવી. અને છેલ્લે એક સવાલ, આપણે શું બનાવીશું? સારું, તો સૌથી પહેલું પગલું, આ પરિવર્તનનો પાયો ક્યાં નાખવાનો? દિવ્યમ અનેજાના મતે સૌથી પહેલી અને સૌથી મજબૂત રીત છે એક સ્ટુડન્ટ ડ્રિવન ક્લબ બનાવવી. હવે સવાલ એ છે કે ક્લબ જ કેમ? કારણ કે ક્લબ કોઈ એક વ્યક્તિના પ્રોજેક્ટને આખી ટીમની જવાબદારી બનાવી દે છે. કામ વહેંચાઈ જાય છે, નવા લીડર્સ તૈયાર થાય છે અને એક બેચ જાય તો બીજી બેચ એ કામને આગળ વધારે છે. એનાથી આખો વિચાર જીવંત રહે છે. તો એક મજબૂત ક્લબ બનાવવી કેવી રીતે? દિવ્યમ અનેજા આના માટે 5 સ્ટેપ્સ આપે છે. પહેલું, તમારો હેતુ એકદમ સ્પષ્ટ રાખો. બીજું, એક સારી લીડરશિપ ટીમ બનાવો. ત્રીજું, કોઈ ટીચરને મેન્ટર તરીકે જોડો. ચોથું, આખા વર્ષની એક્ટિવિટીનું પ્લાનિંગ કરો. અને પાંચમું, જે ખૂબ જ જરૂરી છે, બધું જ લખીને રાખો, જેથી આવનારા લોકોને ખબર પડે કે શું કરવાનું છે. ચાલો, માળખું તો બની ગયું, પણ એમાં જીવ કોણ પૂરશે? લોકો, બરાબર ને? તો હવે વાત કરીએ કે વધુમાં વધુ લોકોને આ કામ સાથે કેવી રીતે જોડવા અને આ આગને વધુ કેવી રીતે ભડકાવવી. પણ જુઓ, હકીકત એ છે કે દરેક વ્યક્તિ પોતાને ચેન્જ મેકર નથી માનતી. બધાને એવું નથી લાગતું કે હું કંઈક બદલી શકીશ. તો એવો માહોલ કેવી રીતે બનાવવો કે જ્યાં દરેકને એમ થાય કે હા, હું પણ આમાં જોડાઈ શકું છું? આના માટે દિવ્યમ અનેજા 4 મુખ્ય વાતો કહે છે. પહેલું, જે લોકો મહેનત કરે છે એમના કામને બધાની સામે બિરદાવો. બીજું, કામને મજેદાર બનાવો, જેમ કે કોઈ કોમ્પિટિશન કે હેકાથોન ગોઠવો. ત્રીજું, લોકોને બતાવો કે તેમના કામથી સાચે જ શું ફરક પડી રહ્યો છે. અને ચોથું, બીજા સ્ટુડન્ટ્સના સારા કામને હાઇલાઇટ કરો. એનાથી બીજાને પણ પ્રેરણા મળે છે. અને હા, વાતને રજૂ કરવાની રીત પણ બહુ જ મહત્વની છે. તમે ટેકનિકલ ભાષામાં સમજાવો કે અમે આ સેન્સર વાપરીને હાઇડ્રોપોનિક સિસ્ટમ બનાવી, એના કરતાં સીધું અને સરળ કહો કે અમે ખેડૂતોને ઓછા પાણીમાં પાક ઉગાડવામાં મદદ કરતી સિસ્ટમ બનાવી છે. જુઓ કેટલો ફરક પડે છે. સરળ વાત સીધી દિલ સુધી પહોંચે છે. ઓકે, તો હવે આપણી ચળવળ સ્કૂલમાં તો બરાબર જામી ગઈ છે. આગ બરાબર લાગી ગઈ છે. હવે શું? હવે સમય છે આ પ્રકાશને સ્કૂલની 4 દિવાલોની બહાર આખા સમાજ સુધી ફેલાવવાનો. આ એક સફર જેવું છે, જાણે એક સીડી ચડતા હોઈએ. આપણે સ્કૂલના એક નાના પ્રયોગથી શરૂઆત કરીએ અને એને એક મોટા, અસરકારક ઉપાય સુધી લઈ જઈએ. દિવ્યમ અનેજા આને સ્કેલિંગ લેડર કહે છે. જુઓ, એના 4 પગથિયા છે. પહેલું, સ્કૂલ લેવલ, જ્યાં તમે પ્રયોગ કરો. બીજું, કમ્યુનિટી લેવલ, જ્યાં તમે એને વાસ્તવિક દુનિયામાં ટેસ્ટ કરો. ત્રીજું, શહેર લેવલ, જ્યાં તમે એને એવું બનાવો કે બીજા પણ એને અપનાવી શકે. અને છેલ્લે નેશનલ લેવલ, જ્યાં ભાગીદારીથી એને મોટા પાયે ફેલાવી શકાય.
હવે આ સીડી ચડવા માટે કયા સાધનો વાપરવાના? તો તમે NGO કે સ્થાનિક સંસ્થાઓ સાથે જોડાઈ શકો, YouTube કે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી શકો, એવી રેપ્લિકેશન કિટ્સ બનાવી શકો, એટલે કે એવી ગાઈડ્સ જેનાથી કોઈ પણ તમારો પ્રોજેક્ટ કોપી કરી શકે, અને જૂના વિદ્યાર્થીઓને પણ મેન્ટર તરીકે જોડી શકાય. પણ એક મિનિટ, શું ખાલી પ્રોજેક્ટને મોટો બનાવવો એ જ આપણો ગોલ છે? ના, સાચો ગોલ તો એ છે કે જે અસર આપણે ઊભી કરી રહ્યા છીએ એ લાંબા સમય સુધી ટકી રહે, એ અર્થપૂર્ણ હોય. આ વાતને સમજવા માટે ચાલો એક રિયલ લાઈફ ઉદાહરણ જોઈએ. આ ઉદાહરણ ખુદ દિવ્યમ અનેજાના પોતાના પ્રોજેક્ટ સ્કિલવોરા AIનું છે. આ પ્રોગ્રામમાં એમણે 12 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વડીલ સુધી બધાને AI ટૂલ્સ શીખવ્યા. અને એમના આ અનુભવમાંથી 5 જોરદાર શીખ મળે છે. જેમ કે તમારો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ, માર્કેટિંગ ખૂબ જ એક્ટિવલી કરવું જોઈએ, જે લોકો જોડાય એમના કામને બિરદાવવું જોઈએ અને એમને પુરસ્કાર આપવો જોઈએ, અને હા, હંમેશા બેકઅપ પ્લાન તૈયાર રાખવો જોઈએ જેથી કામ અટકે નહીં. તો આપણને કેવી રીતે ખબર પડશે કે આપણી અસર ટકી રહી છે? એને માપવી પડે, અને માપવા માટે કોઈ અઘરા ગણિતની જરૂર નથી. બસ એ જુઓ કે કેટલા લોકો જોડાયા, કેટલા લોકોએ આપણા ઉપાયને અપનાવ્યો, અને સૌથી અગત્યનું, શું આપણા ગયા પછી પણ એ પ્રોજેક્ટ ચાલુ રહ્યો? બસ આટલું જ. આ બધી ચર્ચા પછી આપણે હવે છેલ્લા અને કદાચ સૌથી મહત્વના સવાલ પર આવીએ છીએ. એક એવો સવાલ જે દરેક વ્યક્તિએ જે કંઈક નવું કરવા માંગે છે એમણે પોતાની જાતને પૂછવો જ જોઈએ. દિવ્યમ અનેજા પૂછે છે, સવાલ એ છે કે શું આપણે માત્ર તણખા પર અટકી જઈશું કે પછી આપણે એવી જ્વાળાઓ બનાવીશું જે લાંબા સમય સુધી ટકી રહે? આનું મતલબ એ છે કે કોઈ પ્રોજેક્ટને મોટો કરવો એ માત્ર એક કામ નથી, પણ એક જવાબદારી છે. આપણે શરૂઆતથી જ એવું વિચારવું પડે કે આપણું કામ માત્ર શરૂ ન થાય પણ વર્ષો સુધી ચાલે અને બીજા હજારો લોકોને પ્રેરણા આપે.